ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો ત્રિશાનો મેકઅપ થઈ ગયો છે અને વિલાસબેન હેરસ્ટાઈલ કરે છે. અહીંયા હું અર્લીનો મેકઅપ કરું છું અને હેરસ્ટાઈલ કરે છે. અને આજે અમારે જવાનું તો ફંક્શનમાં. તો ફાઇનલી હું પણ રેડી થઈ ગઈ. જગદીશ ગાડી ડ્રાઈવ કરતા હતા અને પાછળ મહેમાન અને મમ્મીને લોકો બેઠા હતા. અને અમે ક્યાં જઈએ છીએ આગળ હું તમને બતાવું. તો ફાઇનલી અમે મારા ફંક્શન પર પહોંચી ગયા. આજે હતું મારું નણંદનું શ્રીમત. તો જો વનિતાબેન બધી જ્વેલરી ને બધું નીકાળતા હતા, કારણ કે આમાં વિધિ હોય છે, તે વિધિ કરવાની છે. તો જોતા રહો તમે આગળ વિડીયોમાં. જોમાં મને તો કંઈ આવડતું નહોતું, પણ હર્ષાબેને કીધું બેસી જાય એટલે હું બધી વિધિ તને શીખવાડું. મેં કીધું સરસ, ચલો. જો એ કહેતા ગયા ને હું સાથીઓ શ્રીફળ ને બાજોટ ને બધું મૂકતી ગઈ. એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. તો જુઓ તમે આ વિડીયો. તો ફાઇનલી મારા નણંદબાને નવરાઈ ધોરાઈ બધી વિધિ ફિનિશ કરી અને હવે એને રેડી કરવા માટે લાગી ગઈ હતી. હું નણંદબાને સરસ મજાના રેડી કરી દઉં એટલે યારમાં તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સરસ મજાની કોમેન્ટ કરી દો. આ પીળ મારા એકથી તો રહેતી જ નહોતી. એટલામાં વનિતાબેન આવે કે લાય તારાથી કઈ નહીં થાય, હું સરસ મજાને લગાવી દે. મેં કીધું સરસ, લ્યો તમે જ લગાવો. એટલે સરસ મજાને લગાવતા હતા, પણ એનું પણ કામ ના ચાલ્યું. જુઓ આગળ તમે. મેં કીધું રેવા દે ને બેન, મારાથી ન રહી, તારાથી શું રહેવાની, ખોટી ફાકા ફોદારી કરતી. એટલે મેં સિંગાર લઈને સરસ મજાની પીળ કરવા માટે લાગી ગઈ હતી. જુઓ તમે. ફાઇનલી મારા નણંદબા રેડી થઈ ગયા હતા અને એનો કંઈક આવો લુક આવતો હતો. પાછા ના મારા નણંદ કે ચાંદલો પછી કરજો, પેલા મારા હાથની મહેંદી તો જો મેં કેવી સરસ મજાની લીધી. મેં હા ચલો પેલા મહેંદી જોઈ લો તમારી. પછી કીધું વિધિ ફિનિશ થઈ ગઈ. માતાજીનું નામ લઈને નીચે ઉતરી જાવ. તો આગળનો પાર્ટ જોવા માટે સબસ્ક્રાઇબ કરો.